હાલો મિત્રો, સ્વાગત છે તમારું જેલસી સ્વાઇપ્સ એન્ડ બ્લોગ્સમાં। તો આજે હતો પીટીએમનો દિવસ, એટલે હું થઈ ગઈ હતી 7:30 વાગે રેડી અને હું ને મોક્ષ જવાના હતા પીટીએમ માટે। ત્યાર પછી ભગવાનજીને દર્શન કરી, ચા બનાવી, શેક પીને અમે નીકળતા હતા। ત્યાં જ નિર્વેદ ઉઠી ગયો, એટલે પહેલાં તો અમે હું ને મોક્ષ જ જવાના હતા પીટીએમ માટે, પરંતુ આ ભાઈ ઉઠી ગયા એટલે અમે નક્કી કર્યું કે હવે અમે 4 જણા પીટીએમ માટે જશું। ત્યારબાદ અમે અમારી સવારી લઈને નીકળી ગયા સ્કૂલ તરફ। સ્કૂલમાં પહોંચીને મોક્ષ અમને બધું જ બતાવતો હતો કે એ કઈ સ્કૂલની બસમાં આવે છે, બસો ક્યાં ઊભી રહે છે, કેટલા નંબરની બસમાં આવે છે અને સ્કૂલના પ્લેગ્રાઉન્ડ કઈ બાજુ છે એ બધું જ બતાવતો હતો। ત્યાં અમે લોકો પહોંચી ગયા જે હોલમાં પીટીએમ હતું। ત્યાં પીટીએમ હોલમાં પહોંચ્યા તો ત્યાં પહેલેથી જ કેટલા બધા પેરેન્ટ્સ આવીને બેઠા હતા અને ત્યાં મેમ અમને બધું જ સમજાવતા હતા। ત્યાં અમને આપી દીધી એક બુક, જેમાં એકેડેમિક યર વિશેની બધી જ ઇન્ફોર્મેશન આપેલી હતી અને એને અમને કેવી રીતના ફિલઅપ કરવાની એ આપેલું હતું। ત્યાર પછી સ્કૂલના હોલમાંથી જઈ અને આપણે મળી લીધું તેના ક્લાસ ટીચરને મળીને અમે લોકો આવી ગયા પ્લેગ્રાઉન્ડમાં, જ્યાં નિર્વેદ એના પપ્પા સાથે રમતો હતો। ત્યાર પછી રિટર્નમાં અમે લોકોએ પૌવાનો નાસ્તો કર્યો અને આવી ગયા ઘર તરફ, એટલે વાગી ગયા 9:30। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।